દર્શક મિત્રો, મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મહેસૂલ વિભાગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ 3ના નાયબ કલેક્ટરોની બદલીના હુકમ છે તે સ્થગિત કરાયા છે. 3 નાયબ કલેક્ટરને મૂળ જગ્યાએ યથાવત રાખવા માટે જે આદેશ છે તે આપવામાં આવ્યો છે. હાલ તો આ સમાચાર મળ્યા. અલગ અલગ વિભાગના વર્ગના જે 15 અધિકારીઓની બદલી થઈ હતી, આ બદલીને લઈ કલેક્ટર દ્વારા જે આદેશો છે તે છૂટ્યા છે. ડેપ્યુટી કલેક્ટર, નાયબ ચીટનીસ કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે. ત્યારે મહેસૂલ વિભાગના મહત્વના સમાચાર મળ્યા. મહેસૂલ વિભાગના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છે તે હાલ સામે આવ્યા છે. મહેસૂલ વિભાગ 3 નાયબ કલેક્ટરોની બદલીના હુકમ છે તે સ્થગિત કરાયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળ્યા કે જ્યાં અમદાવાદ ગ્રામ્યમાં 336 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળ્યા. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. 336 પોલીસ કર્મીના બદલીના આદેશો તે જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ બદલી છે તે કરવામાં આવી છે. આ સાથે જ ગ્રામ્યમાં એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને અલગ અલગ જે પોલીસ કર્મીઓ છે તેમની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં 336 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના જે હાલ જે વિગતો છે તે હાલ સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. આ સાથે જ 336 પોલીસ કર્મચારીઓની અંદરોઅંદર આંતરિક બદલી છે તે કરી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ બદલીનો દોર છે તે શરૂ થયો છે કે જેમાં 336 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. પોલીસ વ્યવસ્થા વધુ સારી બને તે પ્રકારના જે કામગીરી કરવામાં આવતી હોય છે, જેને લઈ આ બદલીનો દોર છે તે યથાવત જોવા મળ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 336 પોલીસ કર્મચારીઓ છે તેમની બદલી જાહેર કરવામાં આવી છે. કમોસમી વરસાદથી ધોરાજીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે કમોસમી વરસાદના કારણે ધોરાજીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને 4 દિવસથી સૂરજ પણ ઉગ્યો નથી અને પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોને તડકો અને તાપની જરૂરિયાત છે, પરંતુ સૂરજ ન ઉગતા તમામ પાક અત્યારે નિષ્ફળ ગયા છે. ભેજભર્યું વાતાવરણ સાથે કમોસમી વરસાદને કારણે પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે. કમોસમી વરસાદ થતા ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે. જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી, તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે. કમોસમનો 4-5 દિવસથી આ વરસાદ આવે, 12 વીઘાના સોયાબીન અત્યારે હાવ પલરી અને ખાક થઈ ગયા છે. અત્યારે 2 મણે હાથમાં આવે એમ નથી, ખર્ચા ફૂલ થઈ ગયા છે. સરકાર પાસે એટલી જ માગણી આપણી કે કાંઈ થોડીક સહાય કરે. અત્યારે 2 મણે સોયાબીન હાથમાં આવે એમ નથી, ભૂકો બધો પલરી ગયો છે. સોયાબીન, માંડવી, કપાસ એમાં નુકસાની બહુ છે અટાણે. કેના કારણે? કમોસમી વરસાદના કારણે. પછી હવે તાત્કાલિક સરકાર કહે છે કે અમે દેવું, કાંઈ દેતું નથી કોઈ. તાત્કાલિક સર્વે કરો. હાલ તો કોઈ અત્યારે રિપોર્ટિંગ ચાલુ છે માવઠાના કારણે, અને ખેડૂતોને ખાસ અપીલ કે એ લોકોનો જે પાક હોય એને વ્યવસ્થિત જગ્યાએ શિફ્ટ કરી દે અને ધ્યાન રાખે. મગફળી, કપાસ, સોયાબીન, અન્ય પરચુરણ પાકોને મોટે ભાગે નુકસાન થયું છે અને આ નુકસાન માટે ખેડૂત ખૂબ જ ચિંતામાં છે. ખેડૂતોને આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે, એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે અને આ બાબતે કાલે હું રૂબરૂ પણ રજૂઆત કરવાનો છું. ધોરાજીના ફરેણી રોડ પર ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેડૂતો સરકાર પાસે સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ખેડૂતોને નુકસાન માટે યોગ્ય વળતર અને સહાય મળે તે માટે રજૂઆત પણ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા સંકટના વાદળો વચ્ચે ઘેરાઈ છે. આવી સ્થિતિમાં પરિક્રમાના માર્ગ પર અન્નક્ષેત્ર ખોલીને પરિક્રમાર્થીઓને ભોજન પ્રસાદ પૂરો પાડતી સંસ્થાઓના સંચાલકો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે. ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પરિક્રમાના માર્ગ પર અન્નક્ષેત્રોની સામગ્રી લઈ જવા માટે વાહનો નહીં લઈ જવા માટે અપીલ કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પીપાવાવ પોર્ટ વચ્ચે 17,000 કરોડના રોકાણ માટે એમઓયુ થયો છે. વડાપ્રધાન મોદીનો સમુદ્ર સે સમૃદ્ધિ વિઝન સાકાર બનશે. પોર્ટનું આધુનિકરણ, ક્ષમતા વધારો અને 25,000 રોજગારીની તકો સાથે ગુજરાત દેશનું મેરીટાઈમ ગેટવે બનશે. ગુજરાતભરમાં 1 નવેમ્બરથી એફપીએસના દુકાનદારો હડતાળ પર જવાના છે. આ સાથે એલાન કરવામાં આવ્યું. ત્યારે વડોદરાના સાવલીમાં પણ સસ્તા અનાજના દુકાનદારો એફપીએસ એસોસિએશનના સમર્થનમાં જોવા મળ્યા છે. દુકાનધારકોના માસિક કમિશનમાં વધારો સહિતની માંગને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. પુરવઠા તંત્ર સાથે જોડાયેલા દુકાનદારો જે 17,000 દુકાનદારો સાથે અમે સાવલી તાલુકાના દુકાનદારો આજ રોજ આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને અમે મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમારા રાજ્યના દુકાનદારો સાથે અમારી સંચાલકોની માગણી છે કે જે 40,000 રૂપિયા કમિશન મળે, હાલમાં જે 20,000 કમિશન મળવા પાત્ર છે એમાં પણ 97% કમિશન 97% કાર્ડધારકોનો જથ્થો મળે તો જ અમને આપવામાં આવે છે. જે અપૂરતું 7-8 હજાર રૂપિયા જ આવે છે, જેથી હવે પછી અમને 40,000 રૂપિયા મળવું જોઈએ એવી મારી માગણી છે. એ લોકોએ આવેદનપત્ર આપ્યું છે એમને કલેક્ટરમાં આગળ કામગીરી સુધી પહોંચાડી દઈશું. તાલુકાની અંદર સાહેબ ઘણી બધી સસ્તાની દુકાનો છે, તો આ બંધને એના લઈને આ લોકો અનાજ નહીં આપે તો રેશન કાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવશે, તો એ વ્યવસ્થા શું કરી છે એના માટે? એના માટે અમે ઉપર જે સૂચના મળશે કલેક્ટરમાંથી પ્રમાણે કરીશું. સાવલીમાં એવી પણ બૂમ સંભળાય છે કે સસ્તા અનાજનો દુકાનોમાં અનાજ પૂરતા પ્રમાણમાં સરકારમાંથી આવે છે, પણ રેશન કાર્ડ ધારકો બારોબાર વેચી દે છે. શું કહેશો તમે? એ અમારે કોઈ તપાસ કરવી પડે નહીં, અમારી પાસે એ રજૂઆત નથી આવી. અમદાવાદના ગોતામાં આવેલ શ્રીફળ અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરી થયાની ઘટના બની. તસ્કરોએ ઘરેણા સહિત લાખોની ચોરી કરી. સાથે સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીના મુદ્દામાલ સાથે અલ્પેશ નામના આરોપીની ધરપકડ કરી છે. બાતમીની ખરાઈ કર્યા બાદ જગ્યા ઉપર પહોંચતા ઉપરોક્ત વર્ણનવાળો માણસ મળી આવેલ, જેને તર્કબદ્ધ રીતે અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા પોતે જે ચોરી કરેલી એ કબૂલી હતી. આરોપીનું નામ અલ્પેશભાઈ નારાયણભાઈ, જે શ્રીફળ એપાર્ટમેન્ટ ખાતે પોતે સફાઈ કામદાર તરીકે સેવા આપી રહ્યા છે. નાના યુવાનો હાલ ખરાબ રવાડે ચડી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક 17 વર્ષની દીકરીએ તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરવા માટે સતત તેના માતા પિતા પર દબાણ કર્યું હતું. તેમજ જો તેના માતા પિતા નહીં માને તો તેને બોયફ્રેન્ડને લઈ ભાગી જવાની પણ ધમકી આપી હતી. ત્યારે આખરે કોઈ વિકલ્પ ન રહેતા તેના માતા પિતાએ અભિયમની ટીમને બોલાવી દીકરીનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું. બીજી સમાજના યુવક જોડે પ્રેમ સંબંધ ધરાવતા તેઓને તે યુવક સાથે સગાઈ કરવા માટે તેમના પરિવાર સાથે જીદ કરે છે અને નહીં કરી આપે તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપતી હોય. 181ની ટીમે 17 વર્ષની દીકરીનું કાઉન્સેલિંગ કરતા તેને કાયદાની ભાષામાં સમજાવેલ અને પ્રાથમિક માહિતી આપતા જણાવેલ કે લગ્નની ઉંમર થતાં તેઓને લગ્ન કરાવી આપશે અને તેમના માતા પિતાને પણ જણાવેલ કે હવે પછી તે કોઈ પગલું ના ભરે અને મારપીટ ના કરે તેવી બાહેધરી આપતા સમાધાન કરી પરત થયેલ. પશ્ચિમ રેલવેને આ વર્ષની દિવાળી સિઝન ફળી છે. રેલવે વિભાગને તહેવારની સિઝનમાં કરોડો રૂપિયાની આવક થઈ છે. રેલવે વિભાગ દ્વારા દિવાળી અને છઠના તહેવાર માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેને કુલ 262 ટ્રીપ દોડાવી અને 42.52 કરોડ રૂપિયાની આવક કરી છે, જેમાં અમદાવાદ મંડળમાંથી 48 જેટલી ટ્રેનો છે તે દોડાવવામાં આવી છે, જેની આવક 10.15 કરોડ રૂપિયા થઈ છે. ખાસ જો અમદાવાદ ડિવિઝન અમદાવાદ મંડળની વાત કરું તો અમદાવાદ મંડળે 48 ટ્રીપ ચલાવી છે આ ગાળા દરમિયાન. એમાં ટોટલ જે રિઝર્વ અને અનરિઝર્વ જે પેસેન્જર ટ્રાવેલ કર્યા છે એક 1.25 લાખની આસપાસ પેસેન્જરે ટ્રાવેલ કર્યા છે. જે ઓરિજિનેટિંગ છે અમદાવાદ સાબરમતી જે ઓરિજિનેટિંગ છે, અને એમાં અર્નિંગ જે થયું છે, રેવન્યુ જનરેટ થયું છે એક 10.15 કરોડની આસપાસ રેવન્યુ જનરેટ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવના અભિયાનને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સની સાકાર કરવા GARCના 5મા અહેવાલમાં ભલામણો કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો 5મો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો છે. એક રાજ્ય એક પોર્ટલના વિઝન માટે સરકારના નાગરિકોના ઘર આંગણે ગવર્મેન્ટ એક ડોર ટુ સ્ટેપ જેવી સુવિધાઓ સાથે આ મંત્ર ચરિતાર્થ કરવાની ભલામણો સાથે અહેવાલ છે તે મુખ્યમંત્રીને સોંપાયો છે. સુરત જિલ્લાના માંડવી પંથકમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા. માંડવી તાલુકાના લીમડા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો, જેમાં 3 યુવાનોના કરુણ મોત નીપજ્યા. અકસ્માત 2 બાઇક વચ્ચેની સામસામે ટક્કરના કારણે સર્જાયો હતો. સુરતના 7 યુવાન શિરડી દર્શન કરવા માટે જતા હતા અને ત્યાંથી વતન પરત ફર્યા હતા. ત્યારે સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓવરસવાલે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી મારી હતી, જેમાં 2 યુવાનના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે એક યુવાનનું સારવાર માટે લઈ જવા બાદ રસ્તામાં મોત થયું હતું. 4 યુવકને ઈજા થતા સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો. પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર ખનીજ ચોરી પર થાનગઢના રતનપુર ટીંબામાં રેડ કરી હતી. રેડ કરતા ગેરકાયદેસર રીતે કોલસો કાઢતા 4 કુવાઓ ઝડપાયા. ત્યારે કાર્બોસેલ સહિત રૂપિયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કામ કરતા શ્રમિકોને પોતાના વતન પરત જવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 2 વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે, ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી. અને આ રેડ દરમિયાન 4 થી 5 કૂવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે. સાથે સાથે 2 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, 1 જનરેટર, 1 ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ, આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. તાજેતરમાં મંત્રીઓના ખાતાની ફાળવણી થયા બાદ આ પ્રથમ કેબિનેટ બેઠક હોવાથી તેનું વિશેષ મહત્વ છે. ખેડૂતોના પાક નિષ્ફળ ગયો છે, મહેનત પર પાણી ફરી ગયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે કેવડિયા આવવાના છે, તેને લઈ માહિતી પણ આપવામાં આવી છે. માનનીય વડાપ્રધાન શ્રી 30 ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે. ટેન્ટેટિવ 30 મે બપોરે 4:15 કલાકે વડોદરા પહોંચશે અને ત્યાંથી 5:30 કલાકે એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે. તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે, જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે, ખેતર છે, એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે. એટલે કોઈ 5 જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે, આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે. સકારાત્મક રીતે પોઝિટિવનેસતાથી એ રાજ્યની સરકાર નિર્ણય કરવાની છે. દેશમાં સતત ચક્રવાત વધી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી દેશના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ચક્રવાત અંગે પૂર્વ હવામાન અધિકારી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે સૌપ્રથમ ચક્રવાતનો ઇતિહાસ સેંકડો વર્ષો જૂનો છે, પરંતુ તાજેતરના વર્ષોમાં ચક્રવાતની સંખ્યામાં વધારો થયો છે. તેનું કારણ ગ્લોબલ વોર્મિંગનું માનવામાં આવે છે.
સાયક્લોન એક એવી પ્રક્રિયા છે કે ઉષ્ણકટિબંધમાં કાયમ સાયક્લોન બનતા જ હોય છે, પરંતુ કઈ સિઝનમાં બનવા અને કઈ રીતે રિકર્વ થવા એ અગત્યનું છે. અને સાયક્લોન આપણે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી હંમેશા બનતા હોય છે. આ વખતે એવું બન્યું છે કે જે શિયાળો બેસી ગયા પછી, જેમ કે નવરાત્રિ પછી જનરલી સાયક્લોન નથી બનતા, પણ દિવાળી પછી પણ આપણે સાયક્લોન જોઈ રહ્યા છીએ. અને એના કારણે જે રિકર્વ થાય છે, જેમ કે શક્તિ વાવાઝોડું રિકર્વ થયું, એવી જ રીતે આ ડિપ્રેશન પણ રિકર્વ થયું. કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા દ્વારા ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના ભારતમાં ચોંકાવનારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે જર્મન વોચ ઇન્ડિયા દ્વારા 3 દાયકામાં ક્લાઇમેટ રિસ્ક માટે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્કમાં ભારત 6ઠ્ઠા ક્રમે છે, જ્યારે 3 દાયકામાં ક્લાઇમેટ ચેન્જના લીધે ભારતમાં 80,000 લોકોએ જીવ ગુમાવ્યા છે. 150 બિલિયનનું નુકસાન પણ ભારતને થયું છે. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના જે આંકડાઓ છે, જે રેન્કિંગ છે, તે ચોંકાવનારું છે. જર્મન વોચ દ્વારા છેલ્લા 3 દાયકામાં સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત દેશને 6ઠ્ઠા ક્રમે મૂક્યું છે. અમદાવાદમાં વહેલી સવારથી બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે અને હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે. બેવડી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે અને ત્યારે આજ સવારથી જ અમદાવાદમાં બર્ફીલા પવન ફૂંકાતા લોકો ઠઠરી ગયા છે. વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અપાઈ છે. સામાન્ય રીતે શિયાળાના પ્રારંભે ઠંડીની જમાવટ થતી હોય છે, પરંતુ આ વર્ષે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી બેવડી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને જેનાથી શિયાળુ પાક ઉપર નુકસાનનું જોખમ પણ ઊભું થયું છે. તો બીજી તરફ બનાસકાંઠા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 2 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન પણ પહોંચ્યું છે અને જેનાથી ખેડૂતોની આવક ઉપર સીધો ફટકો પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના નોબલનગરમાં બનેલી એક ગંભીર ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ વિગતવાર અહેવાલમાં. અમદાવાદના નોબલનગરમાં 28 ઓક્ટોબરના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો. શિવ બંગલામાં રમતી 3 વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી હતી. દુર્ઘટના ત્યારે બની જ્યારે બાળકી કોમન પ્લોટમાં રમતી હતી અને કાર અચાનક તેની તરફ વધી ગઈ. સદનસીબે બાળકી સમયસર કારની નીચેથી બહાર આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે. એક સ્વિફ્ટ કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે 3 વર્ષની બાળકી છે જેનું નામ દીવા છે, જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે. અને આ કામમાં જે વાહન ચાલક છે, સદર સ્વિફ્ટ ચાલકના વાહન ચાલક, એની ઉંમર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની ઉંમર 15 વર્ષ છે. શિવ બંગલો સોસાયટી ખાતે સદર કારના ચાલક કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને વળાંક લેતી વખતે બાળકી રમતી હતી અને અડફેટે લઈને અકસ્માત કરેલ છે. સ્થાનિક રહેવાસીઓએ આ કિશોર વિશે અનેક વખત ચેતવણી પણ આપી હતી, કારણ કે તે સોસાયટીમાં ગાડી ચલાવતા ભયનો માહોલ બનાવતો હતો. જોકે ચેતવણીની અવગણના કર્યા પછી આ ગંભીર બનાવ સર્જાયો છે. ત્યારે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કિશોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ધોળકા રોડ પર મળી આવેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી છે. વધુ તપાસ પણ હાથ ધરી છે. તપાસમાં ખુલાસા દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા, બાદમાં તેની હત્યા નિપજાવી હતી.
આરોપીએ જે વિક્ટિમ છે એમની સાથે અગાઉ વાતચીત કરેલી હતી અને એમને શારીરિક અડપલા કરવાના નામથી જ્યારે વિક્ટિમે ના પાડી તો એમને ધક્કો મારીને એમને માથામાં ઈજા થઈ અને ગળે ટૂંપો મારીને એમની મૃત્યુ નિપજાવી હતી. તો આ રીતનો આખો બનાવ છે અને આમાં અલગ અલગ માધ્યમથી આખા અમદાવાદ ગ્રામ્યની ટીમોએ સહિત મહેનત કરીને આરોપીને અટક કરેલ છે. અમદાવાદના બોપલમાં થયેલી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં ઝડપાયેલા વિદેશી વિદ્યાર્થીઓના 3 વિદ્યાર્થીઓ જીટીયુ યુનિવર્સિટીના સંલગ્ન જેપરીના 3 હતા. આ વિદ્યાર્થીઓ કરેલ ભૂલને જીટીયુ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. રેવ પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા આ વિદેશી નાગરિકો વિશે આઈસીસીઆરમાં જાણ કરવામાં આવી છે. આઈસીસીઆર જે નિર્ણય કરશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ રદ પણ થઈ શકે છે. આઈસીસીઆર મારફત વિદ્યાર્થીઓ ફાળવવામાં આવતા હોય આપણે આઈસીસીઆર દ્વારા એમને જાણ કરવામાં આવેલી છે અને આપણે 3 વિદ્યાર્થીઓ છે આઈસીસીઆરને આ અંગેનો રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. એકોર્ડિંગલી જે દિલ્હી આઈસીસીઆરની હેડ ઓફિસ છે ત્યાંથી જે કંઈ બી ડાયરેક્શન આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. આવું કરનાર વિદ્યાર્થીઓ પર મોટાભાગે કેવા પગલાં લેવાતા હોય છે? એટલે મોટાભાગે આવ્યું જો આપણા લોકલ સ્ટુડન્ટ હોય અથવા તો આઈસીસીઆરના સ્ટુડન્ટ હોય તો એને એડમિશન રસ્ટિકેશનના આપણે પગલાં લેતા હોય. વડોદરા ખાતે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિજિલન્સ અવેરનેસ વીક અંતર્ગત જાગૃતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સે નો ટુ કરપ્શન, કમિટ ટુ ધ નેશન થીમ આધારિત જે કમાટીબાગ ખાતે પદયાત્રા યોજાઈ હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે 3 કિમીની પદયાત્રા કરી હતી અને જાગૃતિ ફેલાવી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પશ્ચિમ ક્ષેત્ર 2ના પ્રાદેશિક વડા રાજેશકુમાર ગુપ્તા સહિતના અધિકારીઓ પદયાત્રામાં જોડાયા હતા, જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ નુક્કડ નાટક દ્વારા સંદેશ પણ આપવામાં આવ્યો છે. पावर ग्रिड भी हर साल की तरह 27 अक्टूबर से 2 नवंबर तक सतर्कता जागरूकता सप्ताह मना रहा है और इस विजिलेंस अवेयरनेस वीक के दौरान आज पावर ग्रिड के कर्मचारियों ने मिलकर सायाजी पार्क के पास में एक वॉकाथन का आयोजन किया था. इसका मुख्य उद्देश्य था कि ट्रांसपेरेंसी एंड इंटीग्रिटी एंड अकाउंटेबिलिटी को बढ़ावा देना और इसका ही प्रचार प्रसार हमने आम पब्लिक में भी किया है. भ्रष्टाचार मुक्त भारत हमको बनाना है. રાજકોટ શહેરમાં ગુનાખોરીની ચકચારી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે આશરે 3:30 વાગ્યે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલની પાસે ફાયરિંગ થયા હોવાની ઘટના બની. પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ દોડી આવી હતી. હાલમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ફૂટેજમાં સમીર ઉર્ફે મુર્ગા ગેંગના સભ્યોએ ફાયરિંગ કર્યા હોય અને કારતૂસ એકત્ર કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સૂત્રો મુજબ જૂની અદાવતને કારણે પરેશ ગઢવી અને તેના સાગીરતોએ સમીર ઉર્ફે મુર્ગા પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં જંગલેશ્વર વિસ્તારમાં પણ ગેંગ વોર થયો હતો. પ્રગતિ હોસ્પિટલ જે મારી હોસ્પિટલ છે એની બહાર રસ્તા ઉપર ફાયરિંગનો દુઃખદ બનાવ બન્યો હતો. હવે એક દર્દી અમારે ત્યાં દાખલ છે કે જેના સગા અને સામેવાળા ઇસમો વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો હોય જે અમારી જાણ બહાર છે, તો હોસ્પિટલની પ્રેમાઇસીસની બહાર અને એ લોકો દર્દીના સગા અને એમને જે કંઈ જેની સાથે અદાવત હોય કે બીજું કોઈ કારણ હોય એ કારણોસર ફાયરિંગ થયું હતું. અને અમારી હોસ્પિટલમાં ફાયરિંગ થયું હોય કે અમારી સાથે આ વસ્તુને કોઈ લેવા દેવા છે નહીં, કેમ કે એ હોસ્પિટલની બહાર છે અને દર્દી અમારે ત્યાં જે એડમિટ છે અત્યારે એકદમ સરસ છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. રાજકોટમાં જાણે કાયદો વ્યવસ્થા કથળી હોય તે પ્રકારની સ્થિતિ હાલ અત્યારે નિર્માણ પામી રહી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ કે જે રાજકોટના ખ્યાતનામ ડૉક્ટર અમિત હાપાણીની છે અને તે પોતે ભાજપમાં પણ છે. અમને તેમના જ જે હોસ્પિટલના પટાંગણમાં ગેંગ વોરની જે સ્થિતિ છે તે સર્જાણી હતી. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે જંગલેશ્વરની ગેંગ અને ક્યાંક ને ક્યાંક જે પેંડા ગેંગ આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાણી હતી. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 8 થી 9 રાઉન્ડ જેટલા જે ફાયરિંગ છે તે થયા હતા આ પટાંગણમાં જ. અને આ સમગ્ર ઘટના
અનેક લોકોએ ક્યાંક ને ક્યાંક જોઈ હતી અને ચોક્કસથી કહી શકાય કે લાંબા સમય બાદ ફાયરિંગની જે ઘટના છે તે સામે આવી છે અને ખૂબ જ એક ભયનો એક માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. આ પહેલાં પણ જે કહી શકાય કે જે કાયદો વ્યવસ્થા છે તે કથળી છે. દિવાળીમાં જે પ્રકારની ઘટના ઘટી હતી એટલે કે હત્યાની જે ઘટના ઘટી હતી તે જ પ્રકારે જાણે પોલીસનો કોઈપણ પ્રકારનો જે રોફ હોવો જોઈએ તે અત્યારે નથી દેખાઈ રહ્યો અને તેના જ કારણે ફાયરિંગ જેવી ઘટના છે તે ફરી એક વખત પ્રકાશમાં આવી છે. પ્રગતિ હોસ્પિટલના જ પટાંગણમાં આ ઘટના છે તે ઘટી હતી અને નજરે જોનાર જે રૂબીના જુણેજા છે તેમને મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું છે. પેંડા ગેંગના જે સદસ્યો છે એટલે કે જે સાગરીતો છે તે ફરી એક વખત ક્યાંક સક્રિય થયા છે અને તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું નિવેદન તેઓએ આપ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સમગ્ર મામલો જે હવે પોલીસ હવે એક ઝીણવટ તપાસ છે તે કરી રહી છે અને ખાસ તો ફાયરિંગના જે કારતૂસ છે તે કારતૂસ પણ કબજે લેવામાં આવી છે અને આ કબજે કરાયેલી જે કારતૂસ છે તેની તપાસ થશે અને ખાસ તો જે પ્રકારનું જે ગેંગ વોર ક્યાંક ફરી એક વખત જ્યારે સક્રિય થયું છે ત્યારે તેને જ લઈને હવે તપાસ કરવામાં આવશે કે કઈ રીતની આ ગેંગ વોર છે અને ખાસ તો લાંબા સમય બાદ જ્યારે રાજકોટમાં ગેંગ વોર ફરી એક વખત તેની જે ઘટના જ્યારે સામે આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ સમગ્ર ઘટનાને ઝીણવટથી તપાસ કરશે અને જે 4 જેટલા જે શખ્સો જેઓએ ફાયરિંગ કર્યું છે તેની સામે પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવશે. ઘટના છે તે સામે આવી છે ત્યારે આ ઘટનાને લઈને હવે ક્યાંક ને ક્યાંક જે જૂની અદાવત છે આ જૂની અદાવત પણ ફરી એક વખત પ્રકાશમાં આવી છે અને આ જૂની અદાવતના આધારે હવે આગળની કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવશે. કેમેરામેન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.